ભાવનગર જિલ્લામાં સુરત પાસિંગની ફોર વ્હીલ કારનો સર્જાયો અકસ્માત। પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગરના સણોસરાથી ધોળા ગામ તરફ જવાના હાઈવે રોડ ઉપર ફોર વ્હીલ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના બનાવમાં કારમાં સવાર 3 થી 4 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માત એટલો ભયંકર હતો કે ફોર વ્હીલનો આગળનો ભાગ બહાર નીકળી ગયો હતો, જ્યારે તમામ ઈજાગ્રસ્ત લોકોને સિહોર તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।